નામનો ભણવાડ રે એને ગામતનું કરેલું અને ઈ માલ ઢોર હાકી અને એવું વિચાર કર્યો હોય કે જગતની માલપા હે રાઠોડ હે જોતકરિયા રાઠોડ વિચાર કરી લ્યો કે જેથી તમારી પાસે કાંઈ ન હોય ને અને તેથી જે માટેલ ધરાની માલપા માટેલ ધરામાં સોનાનું મંદિર ફાણાનું મંદિર આપ્યું કદાચ હે રાઠોડ પરિવાર રમેશભાઈ ઉકાભાઈ કદાચ હું માગી નો આપું ને હું તો ધરાવાની ધાતડિયાની માનતોય ભલે ગરધવાની માનતોય ભલે અને માટલની માનતોય ભલે અને રોઈસણાની માનતોય ભલે અને રાઠોડ ના મઠની માલપા 100 ઇંચના ફરાની માલપા બેઠેલી ઈ ખોડિયાર માનતો ભલે તું માગે ઈ નો આપું ને તેથી હું ખોડિયાર બની જાઉં થોડી વાત મને મગજમાં છે ભાઈ મને જાદુ યાદ નથી પણ આ રાજપરાનો મેદાન આપણો ભરવાડ એને ઈગામતનું કરેલું અને દડવાની પડકે કાનપરનું ઝુંડું કહેવાય છે કાનપર ઝુંડની વાલપા ઈ માલધારી ઈ વાટે ગયેલા અને જુનાગઢની વાલપા કવાટ ને હાથ રાણી આજ વાંચ્યો હતો અને તેથી ઈ રાણી બારોટાણી જહુભાઈ બારોટાણીએ કીધું કે હે રા આતે ભુવન ભેગા કરેલી છોડી દે પણ ગરદવાના ઘાટમાં ટહેલું જા અને કદાચ તારા વાંચિયા નડું ન ભાગે ને તેથી વાજુમાં માડિયાની ખોડિયાર વટી જવાય કીધો દીવો કરીને હાંડું હવે હાથ જતી જાવી જુનાગઢની માય પણ ગરબામાં ગોતા પીડા આજે ઉકેલ ને મારી મામડિયાની ખોડિયાર શેવરિયા ડુંગરની મહેલમાંથી આતાભાઈ ગોહિલ એને વિચારતો મારે ભાવનગર લઈ જવાનું માતાજીનું સોનાનું મંદિર રત્નાજુડી કમાડ અને ભાતના અને તેથી આતાભાઈ તલવાર ગાળા સડી કરી જેથી માં ભગવતીને ઈ તલવારનો માથે ઘા કરવા જાય ત્યારે બાવડું ધ્યાન કીધું હે આતાભાઈ હાલ હું રાજપ રહ્યા પણ મારે પણ તારો ઘોડો હાલ્યો દમા અને મારા પગની હાજરી રણક મારી આ પગની હાજરીનો અવાજ આવે અને પાછું વારી જોઈશ અને તેથી છે ને હું તારા ભાવનગર લઈ આવું યાર રોકાઈ જાય છો ભાઈ રૂડું ને રવિ આમણું દીપે મારું રાજપરું રૂડું ને રવિ આમણું મારું દીપે નું મારું રાજપરું તોતણીએ તારો વાસ જતી મગર માથે રમતી મારી ભાઈ રાઠોડ પરિવાર તરફથી 100 રૂપિયા આપી અને ખોડિયાર માની જય બોલે બોલ ખોડિયાર માં દેવી જય મારી બુટ વલણ ને બહુ જરી હાલે તઈને જોડાજો બહુચર માળી હા આવ્યા પ્રમાણ માળી જય હો સંતોષન તારા નામનું જય હો તારા નામની દેવી બોલા મારી કરોડ
ત્રીજી વખત સોમનાથને ભાગવા માટે આવ્યો સુવાનના ચોકની વાલપા મારા બાલા એવું સ્થાન ધારણ કરી મારી બહુ તરી મારી બહુ પેટની વાલપા આજે મારા ટુકડા છે ને મારા બાબલો જમી ગયા અને કદાચ મધરાતનો સમય થાય 4 વાગે મારો કુકડો ન બોલે અને પેટમાં જલ્દી બોલાવું ને જલ્દી માટે બાપર બેઠાની ભૂતને બહુ ચડી બોલ ભાઈ તમારી કેડમાં નાના બાર પણ ઘડા બદલે કુવામાં પુત્રને નાંદો હે બોલી રક્ષા કરવા આવે મારી સધના બેડાની શીખો તો જદીવાણ ઝઘડું સાના હાયલા લઈ એવું એક લોકવાયકા કે ઈ ડુંગરની પડખેથી માતાજીના કોઈ તળાવને કાંઠે કદાચ હાલે અને ફૂડનું અજવાળું હોય દરિયો તોફાન ચડે અને 12 વર્ષથી કમાઈ જતી એમ કહેવાય ઝઘડું સા વાણીઓ જતી જુનાગઢ પરથી હાઈલો આવે તેથી વાણ ના ખારવા કેવા લાગ્યા કોઈનો ડુંગર હામો દેખાય દરિયો તોફાને ચડે અને આ દરિયાના બેટાની વાલપા કઈક અમારા ભાઈ કઈક અમારા ભાડરું કઈક અમારા દીકરા આ દરિયાની વાલપા હોમાઈ ગયા છે જતી ઝઘડું સાને ખારું એમ કે છે વાણિયા કવાણીઓ મત થા હે વાણિયા આ દરિયો તોફાને ચડ્યો અને તેથી રાજા તારણને વાણીઓ ચોથી નાટકની નાર આટલા ભક્તિ કરે નહીં અને ભક્તિ કરતો બેડો પાર થઈ જાય એ કોઈલા ડુંગર હવે નજર કરી અને ઝઘડું સાહેબ કીધું કે હે બા 12 વર્ષથી ઘર છોડી અને પરદેશ કમાવી ગયો આજ ઘીરે જ આવું છું અને કદાચ મારા બારે વાણ હેમ ખેમ દરિયાની કાંઠે આવે અને તારે પગથિયે ભોગ નો આપું ને તો હું ઝઘડું સાવાણીઓ મટી જાવ ભાઈ મારી પરમાણ સત્સંતારા નામનું જે હોતારા નામની દેવી બોલો શિકોતર બોલો એ રાહડે રમે માડી બેડલે રમે
ભગવો પેરો જદી ભેગ ભગવાન રંગાવ્યા લુગડા ભગવો પેરો જદી ભેગ આવ્યા પરમાણ જેહોતારા નામની અબા જોગી બાપા ભલે ધૂળો ધખાયો જેદી અલખતણો ભલો મારે નવનાથ માયલા ગિરનારી બાવા ગિરનારી જોગીના અમારે બહારગામથી મહેમાન પધાર્યા છે કરજિયા સોની એ ભવાનીના નામ ઉપર 101 રૂપિયા આપી અને માં ભગવતી મારી ખોડિયાનો માંડો વધાવ જગદંબા જાજુ આપે દૂધ પુત્રને દીકરા આપે માતાજી ભવાની જાદુ આપે બાપ જહો એ કાજા ને સુકા ને જોગીના ભૂણી રે ધફાવી તો અલખના રે નામની અલગ તારા નામની હે હોય તમારા ડાયરા બેલિયન હોય તમારા ડાયરા રેડિયા કહુંબા તમારા રોળા પણ પોતે પિતા બીજાને પાતા હોય હે હોય મારા એવા સુરવીરની ગાંડી કોઈ રીત જો પણ સુરવીર કેને કહેવાય મારવાડની ધીકી ધરતીનો જયવંતસિંહ રાઠોડને યાદ કરવો પડે હો ભાઈ રાઠોડ પરિવાર બેઠા છે જોગપરિયા રાઠોડને યાદ કરવો પડે ભાઈ સુરવીર કેને કહેવાય કે કોઈ બેન દીકરીની વાત લૂંટારા લૂંટતા હોય આબરૂ લૂંટાતી હોય કોઈ મારુતિયા ગામની ગાયું વારી જાતા હોય કોઈ ધર્મને ઠેકાણે લીધા હોય એનો પારિયો પૂજાય ઠેહ લાગે અને પડી જાય એનો પારિયો નો પૂજાય પારિયો તો ઘણો પૂજાય અમારો કવિ શું કહે છે પણ અમારો કવિ તો યાર કે જન ની જણ તો ભગત જણ જે કા દાતાર ને કા સુરવીર નિરંતર રેજે વાંદડી તારો મત ગુમાવે છે ગોળ લે તારે ગોળ લે તારે સમાન मैदान ભમર ભાલો હા રામ રામ બાપા રામ રામ
જય મારી એક ચોટીલાની વડકે પંખીના માળા જેવું એક રેહમિયા નામનું ગામ છે ભાઈ. માલકિયા કોડીની મેલડી અને જગત આખાની માલપાજી તે રેહમિયાની માલપા પલકની માલપાજીથી વાતો કરનારી અને ઈ બઢની માલપા હવામણ ચાંદીના જતર અને માળિયાના બિયાણાએ વિચાર કર્યો કે આજ રેહમિયાની માલપા જઈ કોડીજી મેલડી અસંજો કોડીજી મેલડી અસંજો સવા મળતો જતર એના કાબીની કટલા આજ બનાવવા છે અને ઈ માળિયાની મેલપતિ હાટું હાથ હાંટીએ વેતા તે સામગ્રી તૈયાર કરી પાય અને માં મેલડી વિચાર કર્યો એ જે મેલડી તારો માન કોઈથી ખવાય નહીં મેલડી તારો માન સારી નાગર રમે મેરી મેલડી રમે સારી નાગર રમે મારી મેલડી રમે હે મારી મેલડી રમે સારી નાગર રમે મારી મેલડી રમે સારી નાગર રમે મોજ આવી મેલડીના નામ માથે ભુરિયાવડની મેલડી અને 500 રૂપિયા ભાઈ મેલડીને વધાવે 500 રૂપિયા રાવણદેવની પહેરાવણીને આપણે મેલડી કેવી ભાઈ કે રામપરાની માલપા રોડના કાંઠે ભુરિયા મેલડી બેઠી છે ભુરિયાવડની અને જમોડ હાકના કોરી દેવાની મેલડી હો ભાઈ દેવલા જમોડની મેલડી અને ઈ મેલડી એ વિચાર કરે કે આ ઝાલમ ભાવનગરની ગોહિલવાડની ધરતીની જતી એમ કહેવાય કે કારો ભાઈડા લીધો અને ખાવા આણક પાણી નો મળ્યું અને તેથી ઈ દેવો જમાન અને પોતાની ઘરવાળીએ વિચાર કર્યો કે આ વગડાની માલપા બે દીકરાને મેલીને જાવું છે અને હે બા હે